જૂનાગઢ એ સાવજોની ભૂમિ છે. સાવજ એ સૌરાષ્ટ્રનું ઘરેણું છે. અવારનવાર સિંહ પરિવાર જૂનાગઢના રસ્તાઓ પર જોવા મળે છે. રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળે છે અને અવારનવાર મારણ કરતા હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવતા હોય છે. પરંતુ ક્યારેક સિંહને ઊંચાઈ પર આવેલા મંદિરે દર્શન કરતો હોય તેવું જોયું છે? તો આ વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. જૂનાગઢના વિસાવદરના સત્તાધાર પાસેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સાથે 4 સિંહ આ વિસ્તારમાં ફરતા જોવા મળી રહ્યા છે. તેમાંથી એક સિંહ અને એક સિંહણ 300 ફૂટ ઊંચાઈ પર આવેલા અંબાજી માતાજીના મંદિર પાસે જઈ માતાજીની આરાધના કરતા હોય તે રીતે પરિસરમાં જોવા મળી રહ્યા છે. બંધ મંદિર પાસે સિંહ આસન લગાવીને બેઠો હોય તેવા વિડીયો સામે આવ્યા છે. અવારનવાર અનેક વિસ્તારોમાં સિંહના આટાફેરા જોવા મળતા હોય છે, જેમાં સિંહ પોતાના નાના સિંહબાળ, સિંહણ અને પરિવાર સાથે હોય તેવા વિડીયો સામે આવતા હોય છે. જંગલ વિસ્તારમાં હાલમાં વરસાદ વધુ પ્રમાણમાં પડી જવાથી મચ્છર સહિતના જંતુઓનો ત્રાસ રહેતો હોય તેથી સિંહ પરિવાર ખુલ્લી જગ્યામાં રહેવાનું વધુ પસંદ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી આ 4 સિંહ આ વિસ્તારમાં આટાફેરા કરતા જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટના રહેવાસીઓ દ્વારા પોતાના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના જ્વલિત જોવા મળતી હોય છે, જેમાં પ્રાણીઓ ભગવાનના દર્શને જતા હોય તેવું દ્રશ્ય સામે જોવા મળે છે. અને આ મંદિર તો અંબાજી માતાજીનું મંદિર છે, જે માતાજીની સવારી જ સિંહ છે. ત્યારે આ 300 ફૂટ ઊંચાઈ પર એક સાથે 4 સિંહ પહોંચ્યા છે, જેમાંના એક સિંહ અને સિંહ દ્વારા માતાજીની આરાધના કરતા હોય તેવા દ્રશ્યો સામે આવતા લોકો પણ આ અદ્ભુત દ્રશ્યની મજા માણવા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા. હાલ સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.